નમસ્કાર, હું છું ડૉક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે આજના વિડીયોની અંદર. પ્રોવિઝનલ આન્સર કી જીસેટની આવી ગયેલી છે અને આપણે પેપર સોલ્યુશન મૂકેલું હતું એની અંદર કેટલીક ક્વેરીઓ હતી એ મેં કોમેન્ટમાં પણ જણાવી હતી કે આ પ્રશ્નોની અંદર ક્વેરી છે, કરેક્શન છે. તો એને આપણે આગલા વિડીયોની અંદર કવર કરશું એવું આપણે કોમેન્ટની અંદર જણાવેલું હતું. કારણ કે વિડીયો આખો અપલોડ થઈ ગયો અને ત્યાર પછી એની અંદર મેં જ્યારે વિડીયો આખો જોયો ત્યારે મને લાગ્યું કે એની અંદર ક્વેરી છે. તો એટલા માટે કોમેન્ટની અંદર જણાવી દેવામાં આવેલ હતું કે આટલા પ્રશ્નો છે એની અંદર ક્વેરી છે. તો આજે એની ચર્ચા કરવાના છીએ. એક તો આ પાંચમો પ્રશ્ન છે જેની અંદર રમતનો સામાજિક કરાર સિદ્ધાંત છે એ કોના દ્વારા રજૂ કરવામાં આવેલો છે. આપણે પેટ્રિક્સ જવાબ આપેલો હતો પરંતુ એની અંદર સાચો જવાબ છે એ લુમલે આવે છે અને પ્રોવિઝનલ આન્સર કીની અંદર પણ લુમલે આપેલું છે. એટલા માટે એ જવાબ સાચો છે. ત્યારબાદ બીજો એક પ્રશ્ન છે 10મો, જેની અંદર સમાજશાસ્ત્રીના મતે શારીરિક શિક્ષણ એ ખાલી જગ્યા છે. આપણે જવાબ આપેલો છે નૈતિક શિક્ષણ, પરંતુ તેનો જવાબ આવે છે મૂલ્ય આધારિત શિક્ષણ, વેલ્યુ બેઝડ એજ્યુકેશન, જે એનઈપી 2020નું પણ મૂળ લક્ષ્યાંક છે. ત્યારબાદ એક પ્રશ્ન છે 25મો પ્રશ્ન છે જેની અંદર એક ક્વેરી છે. 25મા પ્રશ્નની અંદર લખ્યું છે કે સર્વાઇકલ આર્ટિક્યુલેશન સ્નાયુઓમાંથી કયા વિસ્તરણ માટે જવાબદાર છે. તો સ્ટર્નો ક્લિડોમાસ્ટોઇડ છે એ આપણે આન્સર આપેલો છે, પરંતુ ટ્રેપેજિયસ છે. આ દરેક સ્નાયુ આપેલા છે આ ઓપ્શનની અંદર. દરેક ગરદનના સ્નાયુ છે, ટ્રેપેજિયસ છે, તો એ સર્વાઇકલ વર્ટિબ્રાજ હોય છે એની સાથે કનેક્ટ હોય છે, તો એ જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 32મો છે એની અંદર ક્વેરી છે કે વિલિયમ મેકડોગલના મતે દરેક વૃત્તિને અનુરૂપ હોય છે. શું હોય છે? તો આપણે લાગણી જવાબ આપેલો છે, પરંતુ આન્સર કે છે એની અંદર ડ્રાઈવ આપેલો છે. જવાબ છે એ લાગણી આવે છે. જે અગાઉ વિડીયો અપલોડ કર્યો છે એની છેલ્લા બે પ્રશ્નો છે આપણા પેપરમાંથી, બે પ્રશ્નો છે એ મને લાગ્યા છે કે એ બંને પ્રશ્નો છે એને આપણે ચેલેન્જ કરવા જોઈએ, કરવા યોગ્ય છે. કારણ કે મેં એની અંદર રેફરન્સ બુક સહિત લાગણી જવાબ આવે છે અને એક બીજો પ્રશ્ન છે એને પણ રેફરન્સ સહિત આપણે જવાબ આપેલો છે. ત્યારબાદ 35મો પ્રશ્ન છે કે પ્રેરણા, ખાલી જગ્યા પ્રેરણા એ શીખેલી પ્રેરણા છે. આની અંદર આપણે આંતરિક પ્રેરણા છે એ ઓપ્શનમાં આપેલું છે, આપણે જવાબ તરીકે આપેલું છે, પરંતુ માધ્યમિક જેને અંગ્રેજી ઓપ્શન જોઈએ તો સેકન્ડરી પ્રેરણાના બે પ્રકાર છે, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. તો સેકન્ડરી પ્રેરણા છે એની અંદર જવાબ આવે છે અને બિલકુલ સાચો છે. આન્સર કીની અંદર પણ આ જ જવાબ આપેલો છે. ત્યારબાદ એક પ્રશ્ન 37મો છે જેની અંદર ક્વેરી છે કે ગદ્યાત્મક શિક્ષણ મોટર લર્નિંગમાં જ્ઞાનાત્મક પઠારનું કારણ. તો એની અંદર આપણે ઓવરલોડિંગ આપેલું છે, તો એ જવાબ બિલકુલ ખોટો છે. એની અંદર એકાગ્રતાનો અભાવ જે છે એ જવાબની અંદર આવે છે. લો ઓફ કોન્સન્ટ્રેશન જેને કહેવાય છે, એકાગ્રતાનો અભાવ. તો આ એક પ્રશ્ન એની ક્વેરી છે. ત્યારબાદ એક પ્રશ્ન છે 43મો જેની અંદર ક્વેરી છે કે નીચેનામાંથી કોને યોગ્ય રીતે સ્પાર્ક પ્લગ તરીકે વર્ણવવામાં આવે છે જે પ્રવૃત્તિ કાર્યક્રમના ચક્રને ગતિમાં લાવે છે. ચક્રને ગતિમાં કોણ? આપણે શાળાની સવારની સભા એવો જવાબ આપેલો છે, પરંતુ એ ખોટો છે. વિડીયો અપલોડ કર્યો તરત જ મને લાગ્યું, કારણ કે પ્રવૃત્તિનું સમયપત્રક છે એ ચક્રને ગતિમાં લાવે છે. ટાઈમ ટેબલ જેને કહેવાય છે એ ટાઈમ ટેબલ છે, ટાઈમ શેડ્યુલ છે એ ગતિમાં લાવે છે. તો આ પ્રશ્ન ક્વેરી છે. ત્યારબાદ 50મો પ્રશ્ન છે એની અંદર પણ ક્વેરી છે, પરંતુ આપણે આની પીડીએફની અંદર એક પેજ છે એ એડ કરી શક્યા નથી. 50મા પ્રશ્નની અંદર જવાબ છે કે ડોક્ટર અર્જુનસિંહ રાણા આવશે. અર્જુનસિંહ રાણા જવાબ આવશે. તો આ જવાબ છે એ તમારે ટીક કરી લો. ત્યારબાદ નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ, 57મો પ્રશ્ન છે જેની અંદર ક્વેરી છે કે 57 નીચેનામાંથી કઈ પ્રવૃત્તિને સારા સ્વાસ્થ્ય માટે ચાવીરૂપ માનવામાં આવે છે. તો આપણે જવાબ આપેલો છે સારી જીવનશૈલી. એક રીતે જોવા જઈએ તો સારી જીવનશૈલી છે એ પણ જવાબમાં આવી શકે છે, પરંતુ પોષણયુક્ત આહાર એ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. અને પ્રોવિઝનલ આન્સર કીની અંદર આ જવાબ આપવામાં આવેલો છે. એમનો તર્ક જે લગાવેલો છે એ પણ સાચો છે, એટલે પોષણયુક્ત આહાર છે એને આપણે માન્ય રાખીશું. ત્યારબાદ 61મો પ્રશ્ન છે કે ઝડપી અનુકૂલન પ્રક્રિયામાં શક્ય છે, ખાલી જગ્યામાં શક્ય છે. એટલે મધ્યમ ખેલાડી આપણે જવાબ આપેલો છે, પરંતુ એની અંદર અનુભવી એક્સપિરિયન્સ પરફોર્મર્સ જે હોય છે, અનુભવી ખેલાડીઓ હોય છે, તે અનુકૂલન થવા માટે, ઝડપી અનુકૂલન થવાની પ્રક્રિયામાં અનુભવી ખેલાડીઓ છે એની અંદર જ શક્ય હોય છે. તો એનો જવાબ આવે છે આ પ્રોવિઝનલ આન્સર કીમાં પણ એ જવાબ આપેલો છે. ત્યારબાદ 74મો પ્રશ્ન છે તેની અંદર નીચેનામાંથી 3 જૂથોમાંથી કયો જૂથનો ભાગ નથી, આવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. આની અંદર છે એ આપણે તાર્કિક પ્રમાણભૂતતા છે એને જવાબ આપેલો છે, પરંતુ તેની અંદર નમૂના લેવાની પ્રમાણભૂતતા છે એ જવાબ આવે છે અને આન્સર કીની અંદર પણ આ જવાબ આપેલો છે, એટલા માટે એ જવાબ સાચો છે. ત્યારબાદ 75મો પ્રશ્ન છે કે શૈક્ષણિક સંશોધન કઈ તકનીક પર આધારિત છે. તો આપણે જવાબ પ્રશ્નાવલી આપેલો છે, પરંતુ એની અંદર ઓબ્ઝર્વેશન અવલોકન છે એને પ્રોવિઝનલ આન્સર કીમાં જવાબ આપવામાં આવેલો છે. અને એમના તર્ક પ્રમાણે જોઈએ તો અવલોકન છે એ જવાબ સાચો રહે છે. પ્રશ્નાવલી છે એ શૈક્ષણિક સંશોધનની અંદર પ્રશ્નાવલી કરતાં વધારે અવલોકન ખૂબ જ જરૂરી હોય છે, એટલા માટે જવાબ સાચો છે. ત્યારબાદ
76મો પ્રશ્ન છે કે સંશોધનમાં સારી ઉત્કલ્પના માટે જરૂરી છે. આપણે સાહિત્ય આન્સર કે આપણે જવાબ આપેલો છે. આ પ્રશ્ન છે એને પણ આપણે કોમેન્ટની અંદર લખેલો છે. તર્ક જવાબ આવે છે, રીઝનિંગ જવાબ આવે છે. સંશોધનમાં સારી ઉત્કલ્પના માટે રીઝનિંગ તર્ક જવાબદાર છે અને બિલકુલ સાચો જવાબ છે. ત્યારબાદ 79મો પ્રશ્ન છે કે સંશોધન પ્રક્રિયામાં અવકાશ દર્શાવેલ છે. તો આપણે જવાબ આપેલો છે અભ્યાસના ક્ષેત્ર મર્યાદા. પરંતુ તેની અંદર જે જવાબ આવે છે એ અભ્યાસની મર્યાદાઓ છે. અભ્યાસની ક્ષેત્ર મર્યાદા નહીં, પરંતુ અભ્યાસની મર્યાદાઓ છે એ જવાબની અંદર આવે છે. અને આન્સર કીની અંદર પણ આ જવાબ આપેલો છે. બિલકુલ સાચો જવાબ છે. ત્યારબાદ 84મો પ્રશ્ન છે એની અંદર પણ ક્વેરી છે કે અવરોધ દોડનો ઉપયોગ અ, અવરોધ દોડનો ઉપયોગનું ખાલી જગ્યાનું મૂલ્યાંકન કરવા માટે થઈ શકે છે. તો એની અંદર આપણે જવાબ હલનચલનની ગતિ આપેલું છે, પરંતુ એની અંદર જવાબ સંકલન આવે છે. જેને અંગ્રેજી ઓપ્શન જોઈએ તો બિલકુલ આપણને સમજમાં આવી જશે કે કોર્ડિનેશન. કોર્ડિનેશન માટે અવરોધ દોડ એબ્સ્ટ્રેક્ટ રેસ જેને કહેવાય છે એ કોર્ડિનેશન કેળવવા માટે ઉપયોગી છે. આપણને તરત જ આપણે વિડીયોને કોમેન્ટ બોક્સની અંદર આપણે લખેલો હતો પ્રશ્ન કે આની અંદર ક્વેરી આવશે, કારણ કે મેં પ્રશ્ન જોયો એટલે તરત ખ્યાલ આવી ગયો હતો. તો આની અંદર પણ ક્વેરી છે. ત્યારબાદ 86મો પ્રશ્ન છે કે કઈ કસોટી ના માધ્યમથી નમનીયતા અને સંતુલનનું માપન થાય છે. તો નમનીયતા આ ટ્રી ડેલ ટેસ્ટ છે એ આપણે જવાબ આપેલો હતો, પરંતુ તેની જગ્યાએ સીટ એન્ડ રીચ ઓપ્શન સી જે છે એ સાચો છે. આ પણ કોમેન્ટ બોક્સની અંદર આ પ્રશ્નનો પણ લખેલો હતો, કારણ કે મને ખ્યાલ તો પડી ગયો હતો કે ખોટો છે. સીટ એન્ડ રીચ જે ટેસ્ટ છે એના દ્વારા નમનીયતા માપી શકાય છે, એટલે એ છે. ત્યારબાદ 90મો પ્રશ્ન છે અને લગભગ આ ક્વેરીનો છેલ્લો પ્રશ્ન છે. પ્રમાણભૂત વિચલનનો વર્ગ તરીકે ઓળખાય છે. પ્રમાણભૂત વિચલન સ્ટાન્ડર્ડ ડેવિએશનના વર્ગ તરીકે આપણે જવાબ વિચલન આપેલો છે, પરંતુ એનો જવાબ જે છે એ ભિન્નતા આવે છે. વેરિયન્સ જેને વિચરણ કહેવાય છે, એટલે કન્ફ્યુઝનમાં વિચલન જવાબ આપેલો છે, પણ વેરિયન્સ જેનું અનુવાદ ભિન્નતા કરવામાં આવેલું છે, એટલે ભિન્નતા છે એ સાચો જવાબ આવે છે. આન્સર કીની અંદર પણ આ જ જવાબ આપેલો છે. તો આ સિવાય લગભગ કોઈ પ્રશ્ન છે નહીં કે જેની અંદર ક્વેરી હોય. એક બે પ્રશ્નો છે જેને તમે ચેલેન્જ કરી શકો છો, જે ગયા વિડીયોની અંદર આપણે લાસ્ટમાં ચર્ચા કરેલી છે અને રેફરન્સ બુક સહિત આપણે એની ચર્ચા કરેલી છે અને તમને જણાવેલું છે કે કઈ રીતે આ જવાબ સાચો છે, કઈ રીતે આન્સર કીમાં આપેલો જવાબ ખોટો છે. તો તમે તે જોઈ લેજો અને આન્સર કીને ચેલેન્જ કરવી હોય તો એને પણ કરી શકો છો. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. જોડાયેલા રહેજો ચેનલની સાથે. શારીરિક શિક્ષણ સાથે ના કેટલીક માહિતીઓ છે અગત્યની, તેની વારંવાર આ વિડીયોની અંદર સમયાંતરે માહિતી અપલોડ કરવામાં આવશે, જે કોઈ પણ એક્ઝામ માટે તમને ઉપયોગી બની રહેશે. તો ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. આજના વિડીયોની અંદર બસ આટલું.